રાજકોટમાં કારમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। કારમાં ચોરખાનું બનાવી છુપાવ્યો હતો દારૂ। અલગ અલગ બ્રાન્ડની 629 જેટલી બોટલો જપ્ત કરાઈ છે। જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરાઈ છે। પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો વાત હવે ગરમી રેકોર્ડ તોડશે તેની। તો ગરમીમાં કોઈ પણ રાહત નહીં મળે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે 24 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે। 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ, ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે। રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે। अगले आने वाले 5 दिनों की अगर हम बात करते हैं तो मुख्य तौर पर गुजरात में मौसम ड्राई बना रहेगा। साथ ही साथ अगर हम बात करें मैक्सिमम टेम्परेचर की, वो अपने नोलार रेंज में बना रहेगा। पिछले 24 घंटों की अगर हम बात करें तो अहमदाबाद में 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में 42.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। सबसे अधिकतम तापमान भुज में 43.5 डिग्री सेल्सियस दर्ज किया गया है और ये तापमान जो है अगले 24 घंटों में ऐसे ही बना रहेगा। उसके बाद जो है 1-8 डिग्री की कुछ जगहों पर गिरावट देखने को मिलेगी। अहमदाबाद में कल के लिए, आज के लिए भी जो है 43 डिग्री, उसके बाद 42 डिग्री के आसपास तापमान रहने की संभावना है। गांधीनगर में भी तापमान 42 डिग्री के आसपास रहने की संभावना है अगले 2 से 3 दिनों में। साथ ही अगर हम बात करें हीट वेव वार्निंग की, तो अगले 2 दिनों के लिए जो है कच्छ एरिया में जो है तापमान में जो है थोड़ी बढ़त देखने को मिल रही है, जिसकी वजह से हीट वेव वार्निंग दी गई है। येलो अलर्ट है कच्छ एरिया के लिए। આખરી ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। 11 થી 13 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે। 11 તારીખે ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે। 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। अगले जो है चौथे और 5वें छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे। चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वेरी लाइट रेन। साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर, जिसमें से छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पर मिल सकता है। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે। દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે। દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। 14 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે, એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ 12 થી 13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12 થી 13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। તો આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરી છે અને કીધું છે કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। આ વખતનું ચોમાસું વહેલું બેસવાની ધારણા છે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ચોમાસું વહેલું બેસવાની શક્યતા।
અંબાલાલે કરી આંધી વંટોળની આગાહી. હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ ફરી કરવટ લેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 10મી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ વખતે તારીખ 10મી મેથી 14મી જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી રહેશે અને અરબ સાગરનો ધુલકર પણ ચડી આવશે. આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે. આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે. અંબાલાલે કહ્યું કે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. કૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા રહે છે. 10 થી 14 જૂનમાં વરસાદ થવાની શક્યતા છે. લાખો વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું. ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં આનંદ અને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. શાળાઓમાં ઉજવણી થઈ રહી છે અને સારા માર્ક્સથી પાસ થનાર વિદ્યાર્થીઓના ઘરે મીઠાઈ વહેંચાઈ રહી છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો મોરબી બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. બાળ સાયન્સનું 82.45% પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65% હતું, એટલે સારું પરિણામ આ વખતે આવ્યું છે. સૌથી વધુ મોરબીનું પરિણામ આવ્યું છે. 92.80% પરિણામ આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુરનું આવ્યું છે. 51.36% જેટલું પરિણામ આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેરનું પરિણામ 81.5% જેટલું આવ્યું છે. અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 85.5% જેટલું આવ્યું છે. બાળ સાયન્સમાં 127 શાળાઓનું 100% જેટલું પરિણામ આવ્યું છે. 10%થી ઓછું પરિણામ ધરાવતી 27 શાળાઓ છે. 1034 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 8,983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે અને અંગ્રેજી માધ્યમમાં 81.92% વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જ્યારે ગુજરાતી માધ્યમમાં 82.94% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો એક ગ્રુપના ઉમેદવારોનું 90.11% પરિણામ આવ્યું છે. બી ગ્રુપના ઉમેદવારોનું 78.34% પરિણામ આવ્યું છે. બી ગ્રુપના ઉમેદવારોનું 68.42% પરિણામ આવ્યું છે. www.gseb.org પર તમામ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. વોટ્સઅપ કરી અને પણ પરિણામ તમે જાણી શકો છો. 2015 પછી વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ 1,11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ વખતે ઓવરઓલ સારું પરિણામ આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ન માત્ર વિદ્યાર્થીઓ, વાલીઓ પણ ખુશી છે. વાલીઓમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ રહ્યું છે. 91.93% પરિણામ રહ્યું છે. કોમર્સ ફિલ્ડનું પરિણામ સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40% રહ્યું છે અને સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું રહ્યું છે. 84.81% રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં 3,47,738 વિદ્યાર્થીઓ પાસ થયા. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ, સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ રહ્યો છે. તો અમદાવાદ શહેરનું પરિણામ 87.60% રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 89.39% રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી 1609 જેટલી શાળાઓ છે. 10%થી ઓછું પરિણામ ધરાવતી 19 શાળાઓ રહી છે, જ્યારે 89.45% પરિણામ વિદ્યાર્થીનીઓનું પરિણામ 94.36% નોંધાયું છે. 1609 સ્કૂલોનું 100% પરિણામ આવ્યું છે. 19 સ્કૂલોની 10% કરતાં ઓછું પરિણામ આવ્યું છે.
ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે કે જેને પરિણામ જાણવું છે તે તમામ વિદ્યાર્થીઓ www.gseb.org પર જઈ અને પરિણામ જોઈ શકશે. વોટ્સએપના માધ્યમથી પણ તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકે છે. વોટ્સએપ નંબર પર તમારે પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે અને ત્યારબાદ તમે પરિણામ જાણી શકો છો. A1 ગ્રેડમાં 1034 વિદ્યાર્થી પાસ થયા છે અને 3,50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. लास्ट टाइम 76 था, इस बार 27 है. A1 ग्रेड के साथ जो स्टूडेंट्स हैं वो इस बार 1034 हैं. A2 ग्रेड के साथ जो स्टूडेंट्स हैं 8,983 है. इस बार जो A ग्रुप का रिजल्ट है वो लगभग 90.11% है. B ग्रुप का जो रिजल्ट है वो 78.34% है. और ओवरऑल इस बार जो जनरल +2 जनरल का जो रिजल्ट है इस बार 502 सेंटर्स पर एग्जाम लिए गए थे और इस बार का जो परिणाम है बहुत अच्छा आया है. આ પરિણામ આવવામાં 1600 શાળાઓ આજે 100% પરિણામ લાવ્યું. પહેલા તો હું આ ગુરુજનોને વંદન કરું છું, એમને અભિનંદન પાઠવું છું. ખાસ કરીને હું અનેક શાળાઓમાં ગયો છું જ્યાં મોટિવેશન સ્પીચ રાખી બાળકને પરીક્ષા પદ્ધતિ, મનનો ડર, હાવ બધું દૂર કરીને એકદમ ટેન્શન મુક્ત પરિણામ પરીક્ષા પદ્ધતિની અંદર બેસવા માટેના મોટિવેશન કર્યા. વાલીઓ પણ ખૂબ જાગૃત થયા છે. બાળક પાસે 100%ની આશા ન રાખતા તું પાસ થઈ જાય તો ઘણું છે, જેથી કરીને બાળક એ સારું પરિણામ પ્રાપ્ત કર્યું, ડિપ્રેશનથી દૂર રહ્યા છે. ત્યારે આજે મને ગર્વ છે. પરિણામ બહુ જ સારું આવ્યું છે. જે પ્રમાણે મહેનત કરી હતી, 12માના પહેલા દિવસથી મહેનત કરી હતી અને છેલ્લા અમુક મહિના તો શું રવિવાર શું શનિવાર કાંઈ જ જોયા વગર, ના દિવસ ના રાત, દિવસના સવારથી સવારે સૂર્યોદય પણ સ્કૂલમાં ને સાંજે સૂર્યાસ્ત પણ સ્કૂલમાં જ એવી મહેનત કરી છે. આફ્ટર સ્કૂલ પણ બહુ સારું વાંચન કર્યું છે હોસ્ટેલ, અને સ્કૂલનો બહુ જ સારો સપોર્ટ છે મને. દિવસમાં તો મારું મહેનત તો શરૂઆતથી સ્ટાર્ટિંગ ચાલુ હતું અને સ્કૂલે હું રોજના 6 કલાક અમે મહેનત કરીએ છીએ અને ઘરે જઈને 2-3 કલાક અમે રીડિંગ કરીએ છીએ. વધુ પડતું તો મારું ફોકસ સ્કૂલે હતું એટલે મારે ઘરે જઈને એટલું બધું મહેનત કરવી નથી પડતી અને સારું પરિણામ હાંસલ કરી છે. વાત અરવલ્લી મોડાસાના ચીજણોનમાં હુમલાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે. ચૂંટણીની અદાવતમાં હુમલો થયો હોય તેવું સામે આવ્યું છે. સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો. સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, મોડાસાના ગામમાં હુમલાની ઘટના બની છે. કયા કારણસર હુમલો કરવામાં આવ્યો? કારણ ક્યાંક ચૂંટણીનું સામે આવ્યું છે. મિત્તલ, ચોક્કસથી જે પ્રકારે લોકસભાની ચૂંટણી પતી છે ત્યારબાદ જે જૂની અદાવતને સામે રાખી અને હુમલાની ઘટના સામે આવી છે. ખાસ કરીને 2 જૂથો આમને સામે આવ્યા હતા મોડાસાના મોટી ચીચણો ગામે. ખાસ કરીને જે મતદાનના બીજા દિવસે એટલે કે ગઈકાલે જે પોતાના તબેલામાં કામ કરેલું જે પરિવાર હતો એ પરિવાર ઉપર ગામના જ 20 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જે યુવાને જે નિવેદન આપ્યું છે તેમાં લખ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીને તેઓ તરફેણ કરતા હતા, ત્યારે સામેનો જે પક્ષ સરપંચનો જે પક્ષ છે તેઓ કોંગ્રેસ પક્ષનો જે પ્રકારે કામગીરી કરતા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં મત આપવાના કારણે તેમના પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવે છે. ખૂબ ગંભીર આક્ષેપ છે. બંને જૂથો આમને સામને આવ્યા હતા. યુવક ઘાયલ થયો હતો, પરિવારના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા લોકોના. સાથે જ સરપંચે પણ દાવો કર્યો કે તેમના પર હુમલો થયો છે, તેઓને પણ ઘાયલ કરવામાં આવ્યા છે. એટલે કે આ સંજોગોમાં હાલ તો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ ચૂંટણીની અદાવત રાખી અને જે જૂનો મુદ્દો છે ટાવર લગાવવાના મુદ્દે લડવાની અને માથાકૂટ કરવામાં આવી છે, તેમાં સમગ્ર મામલે હાલ તો જે જિલ્લામાં આ મુદ્દો ચર્ચા મચાવી રહ્યો છે. મિત્તલ, બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો અમદાવાદમાં પિરાણા ઘર્ષણનો મામલો, પોલીસ બંને જૂથને સામસામે ફરિયાદ નોંધાઈ છે. અસલાલી પોલીસે 35 લોકોની ધરપકડ કરી લીધી છે. પિરાણામાં ગોઠવાયો છે હાલ પોલીસનો બંદોબસ્ત. પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે જે મામલો વિચક્યો હતો અને વિવાદ સર્જાયો હતો, દિવાલ તોડી પાડવાનો આ મામલો, જેમાં હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે અને હાલ પોલીસનો કાફલો
સ્થળ પર ગોઠવી દેવાયો છે. ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, વિવાદ વધ્યો પરંતુ હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે, વધુ વિગત. મિત્તલ, બિલકુલ અત્યારે હાલ જે આ મામલો છે તે થાળે પાડવા માટે પોલીસે ખૂબ જ કામગીરી કરી છે. મહત્વનું છે કે બે અલગ અલગ ફરિયાદો જે છે તે ક્રોસ નોંધવામાં આવી છે. અસલાલી પોલીસે આ વિશે કામગીરી કરી અને ગંભીર કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. માનવામાં આવ્યું છે કે ધાર્મિક લાગણી દુભાવી, હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ષડયંત્ર જેવી ગંભીર કલમો હેઠળ અલગ અલગ ફરિયાદ જે છે તે બે ફરિયાદ નોંધી છે, જેમાં એક પક્ષ તરફથી 18 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા પક્ષથી 17 લોકોની ધરપકડ કરી કુલ 35 વ્યક્તિઓની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો 35 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. સામસામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ પોલીસનો કાફલો સ્થળ પર ગોઠવી દેવાયો છે. કિરાણાની આ ઘટના કે જ્યાં દિવાલ તોડી પડાઈ. વાત વડોદરાની. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો છે. નિઝામપુરા રાજમહેલ રોડ પર સવારે 30 મિનિટમાં 3 અછોડાની લૂંટ ચલાવી છે. રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરાયા.